જય સ્વામિનારાયણ ભક્તો, અમારી યુટ્યુબ ચેનલ ક્રોનિકલ્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવો માણીએ ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્ત રત્નો પૈકી પંચાળાના દરબાર પક્ષનિષ્ઠ ભક્ત શ્રી ઝીણાભાઈનું આખ્યાન. આગળના વિડીયોમાં આપણે ઝીણાભાઈના વિશેષ અંગ વિશેના પ્રસંગો જાણ્યા, તેમજ શ્રીજી મહારાજે ઝીણાભાઈની વખતો વખત રક્ષા કરી તે પ્રસંગોનો લાભ લીધો અને મહારાજે પંચાળા ગામમાં કરેલ દિવ્ય ચરિત્રોનું રસપાન કર્યું. હવે આપણે મહારાજના ઝીણાભાઈ સાથેના દિવ્ય અને કલ્યાણકારી પ્રસંગો ઝીણાભાઈના આખ્યાનના આ બીજા ભાગમાં માણીએ. આખ્યાન શરૂ કરતા પહેલા આપ સૌ અમારી સાથે ક્યાંથી આ પ્રસંગો સાંભળવા માટે જોડાયેલા છો તે કમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજ તેમજ તેમના આશ્રિત સંતો ભક્તોના આવા જ દિવ્ય પ્રસંગો આપ સુધી નિયમિત રીતે પહોંચાડવાની પ્રેરણા આપતા રહે છે. વિક્રમ સંવત 1869ની સાલમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. એ વખતે ઘણા સત્સંગીઓને અગાઉથી કહીને શ્રીજી મહારાજે અન્ન વગેરેનો સંગ્રહ કરાવ્યો હતો. એ દુષ્કાળની આગલી સાલમાં શ્રીજી મહારાજ પંચાળા પધારેલા ત્યારે ઝીણાભાઈને કહ્યું કે આ સાલ ઘેડમાં જુવાર ઘણી સારી પાકી છે, તે ખાણમાં નાખો, પણ વેચશો નહીં, કારણ કે આવતું વર્ષ બહુ નબળું છે. માટે તમે આ બધા ઢોર અને ઘોડા વેચીને પણ અન્નનો સંગ્રહ કરો, કારણ કે એકલો માણસ જાજા ઢોરને દુષ્કાળમાં પૂળા વગેરેથી સાચવી ન શકે. ઝીણાભાઈએ આ વાત ઘરમાં પોતાના માતુશ્રી ગંગાબાને કહી ત્યારે તેઓએ કહ્યું કે જો મહારાજ કહેતા હોય તો તત્કાળ વેચી નાખો. પછી ઝીણાભાઈએ એક ભેંસ અને એક સારી ઘોડી રાખી અને બાકીના બધા ઢોર જુદે જુદે ગામ સુખી થાય એવે ઠેકાણે ગોવાળને કહીને વેચાવી નાખ્યા. પછી શ્રીહરિના વચનમાં વિશ્વાસ રાખી જુવારનો પ્રથમ સંગ્રહ કર્યો. એ જુવાર ઝીણાભાઈએ 69ના દુષ્કાળમાં અને 70ની સાલનો પાક આવ્યો ત્યાં સુધી સસ્તા ભાવે વેચી તથા ગરીબ લોકોને મફત આપીને ઘણો પરોપકાર કર્યો. તેમાંથી 35,000 કુરીનો નફો થયો ત્યારે ઝીણાભાઈએ શુભ સંકલ્પ કર્યો કે શ્રીજી મહારાજ અને સંતોની સેવામાં જ આ ધનનો ઉપયોગ કરવો, પણ પોતાના ઉપયોગમાં ન લેવું. પછી ઝીણાભાઈએ આ ધન શ્રીજી મહારાજની રુચિ પ્રમાણે આજ્ઞા મુજબ વાપરીને પ્રસન્નતા મેળવી હતી. અને વળી 69 દુષ્કાળમાં ઝીણાભાઈએ પંચાળામાં પોતાને ત્યાં વર્ષ દોઢ વર્ષ સુધી 25-50 જેટલા સાધુઓને અખંડ રાખી સેવા સમાગમનો ઉત્તમ લાભ લીધો હતો. શ્રીજી મહારાજ દેશ વિદેશમાં જ્યાં જ્યાં મોટા સમૈયા ઉત્સવો કરતા ત્યાં ઝીણાભાઈ દર્શન અને સમાગમનો લાભ લેવા પહોંચી જતા. એટલું જ નહીં, પણ ઘરના અગત્યના કામકાજ છોડી શ્રીજી મહારાજની સાથે ગામડાઓમાં પણ ઘણીવાર રહી ભારે ઉત્સાહથી સેવા કરતા અને શ્રીજી મહારાજ તથા સંત ભક્તોને પંચાળા અનેકવાર પધરાવી ઉત્તમ સેવા બજાવતા. આમ તેમણે પ્રેમ અને મહાત્મ્યપૂર્વક જીવનભર એકધારી ઘણી સેવાઓ કરી હતી. તેમજ ઉત્સવો કરવામાં પુષ્કળ ધન વાપર્યું હતું. છતાં પોતાને એવો સંકલ્પ થયો કે હવે આપણે છેવટનો એક એવો મહોત્સવ કરીએ કે જેમાં દેશ વિદેશથી હજારો સત્સંગીઓ અને સર્વ સંત પાર્ષદો સહિત શ્રીજી મહારાજ આપણે ઘેર પધારે. એ વખતે શ્રીહરિ મહાપ્રભુ લોયા ગામે બિરાજમાન હતા. ઝીણાભાઈએ ત્યાં જઈને પોતાના વિચારો દર્શાવી શ્રીજી મહારાજને પંચાળા પધારવા આગ્રહ કર્યો, પરંતુ શ્રીજી મહારાજે ના પાડી. આથી તેઓ બહુ જ દાસ થઈ ગયા. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું કે ઝીણાભાઈ તો આજ બહુ દિલગીર થયા અને એમ બોલ્યા કે જ્યારે મહારાજ અમારે ઘેર આવ્યા નહીં ત્યારે અમારે ઘરમાં રહેવાનું શું કામ છે. આ રીતે મહારાજે પંચાળા આવવાની ના કહી, તેથી તેઓ ઉદાસ તો બહુ જ થયા, પણ પ્રભુની ઈચ્છામાં જ આપણે ખુશ રહેવું જોઈએ. પોતાનું ધાર્યું કરાવવાનો આગ્રહ ઈષ્ટદેવ પાસે ન જ રાખવો એ જ ભક્તનું કર્તવ્ય છે. આમ વિચારી જ્ઞાનથી આનંદ માની ઘેર ગયા. શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ ઝીણાભાઈને યાદ કરતા કહ્યું છે કે જ્ઞાનના અંગવાળા તો ઝીણાભાઈ, દેવારામ અને પ્રભાશંકર છે. આમ ઝીણાભાઈને જ્ઞાનનું અંગ હતું, તેથી તત્કાળ શોક દૂર કર્યો. ઝીણાભાઈએ ઘેર ગયા પછી વિચાર કર્યો કે મહારાજ આપણે ઘેર ન આવ્યા માટે મારામાં કંઈ પણ કચાશ કે ભૂલ રહી જતી હશે, તેથી નહીં આવ્યા હોય. તો એ કચાશ તપથી દૂર કરું, કેમ કે તપથી શુદ્ધિ થાય છે અને ભગવાનની પ્રસન્નતા પણ પ્રાપ્ત થાય છે. આવું આકરું નિયમ લીધું ત્યારે એમના માતુશ્રી, બહેન, દીકરીઓ અને પત્ની વગેરે એ બધા ઘરના મનુષ્યોએ પણ જુદા જુદા નિયમો લઈને પ્રભુ પ્રાર્થના સાથે ભજન સ્મરણ કરવા લાગ્યા. ત્યાર પછી કેટલાક સમય બાદ કારિયાણીમાં વસ્તા ખાચરે પ્રબોધિની એકાદશીનો ઉત્સવ કરાવ્યો હતો. તે ઉપર ઝીણાભાઈ દર્શન કરવા ગયા ત્યારે પંચાળા પધારવા માટે મહારાજને ફરીથી પ્રાર્થના કરી. એ સમયે લોયાથી સુરા ખાચર આવેલા એમણે મહારાજને
લોયા લઈ જવા આગ્રહ કર્યો. ઉત્તમ રાજા જે દાદા ખાચર તેમણે સખત ઠંડીમાં ક્યાંય નહીં જવા ને ગઢપુર પધારવા મહારાજને વિનંતી કરી. પછી શ્રીજી મહારાજે લોયાનો શાકોત્સવ કરી અમે જરૂર પંચાળા આવશું એમ ઝીણાભાઈને કહ્યું. આ સમગ્ર વાત સત્સંગી જીવનના ચોથા પ્રકરણમાં 15થી 20 અધ્યાય સુધી વિસ્તારથી વર્ણવાયેલ છે. તથા 16 દિવસ અગાઉ પંચાળા જઈને હુતાસની ફૂલદોલનો મહોત્સવ કર્યો એમ સદ્ગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ ભક્તચિંતામણીના 88મા પ્રકરણમાં લખ્યું છે કે ધન્ય ધન્ય પંચાળાના જના જેના નિર્મળ ઉદાર મન પ્રભુ પધરાવ્યા સારું ભવને નિયમ રાખ્યા તા નર નારી જને તેને વીતી ગયા કંઈ કાળ ત્યારે પધાર્યા દીન દયાળ નિરખી હરખિયા નર નારી ઘેરે પધાર્યા દેવ મુરારી બહુ પ્રેમે શું લાગિયા પાય હેતે આવ્યા છે હૈયા ભરાય બોલે ગદગદ ગીરાવયણે હાલ્યા હેતના આંસુ નયણે પછી મહારાજે મુનિ બોલાવ્યા સર્વે સંત તરત ત્યાં આવ્યા સંઘને આપ્યા ઉતારા મુનિ ઉતરિયા પૂર બારા કરી ચાલતી રૂડી રસોયું પાછું વાળી વાવરતા ન જોયું માગે જળ ત્યાં આપે કૃત જેવું જોઈએ તેવું મળે તરત સંત સરવે થયા સુખાડા નાથ નિરખી મગન મરાડા થાય આખો દિવસ દર્શન હોય અતિ ઉત્તર પ્રસન્ન કરે વાલો વાત અતિ ભારી સુણી મગન થાય નર નારી એમ વીતી ગયા દિન 16 આવ્યો નજીક ઉત્સવ ફૂલ દોલ આવ્યો નજીક ઉત્સવ ફૂલ દોલ. આ રીતે ઝીણાભાઈના શુભ સંકલ્પથી અને એમની ટેક તથા તપશ્ચર્યાથી પ્રસન્ન થઈને ફાગણ માસમાં મહારાજ પંચાળા પધારવાના છે. ત્યાં ફૂલદોલનો મોટો ઉત્સવ કરવાનો છે. એ સમાચાર સાંભળીને દેશ વિદેશમાંથી હજારો હરિભક્તો અને 1200 જેટલા સાધુ, પાળા, બ્રહ્મચારી વગેરે તથા જીવુબા, લાડુબા, ગંગામા વગેરે સત્સંગની અગ્રગણ્ય ઘણીક સાંખ્ય યોગી બાઈઓ પણ એ મહોત્સવમાં આવેલ. ભારે ધામધૂમથી અપૂર્વ રીતે એ મહોત્સવ થયો હતો. ગામ બહાર આથમણી તરફ મોટા પ્રમાણમાં ઉતારા પાણી વગેરેની બધી સુંદર સગવડ કરવામાં આવી હતી. માણસો જમવા બેસે તેની એટલી મોટી પંક્તિ થતી કે તેને પીરસવા માટે લાડુઓના ગાડા ભરી ઠેર ઠેર ઊભા રાખી ટોપલાથી પંક્તિમાં પીરસવામાં આવતું હતું. વિવિધ પ્રકારના મિષ્ટાન્ન ભોજનો મહારાજ પોતે પણ સંત હરિભક્તોને આગ્રહથી પીરસીને સર્વને ખૂબ તૃપ્ત કરતા તથા સવાર સાંજ ધૂન કીર્તન અને કથા વાર્તાથી બધાને અત્યંત સંતોષ પમાડતા. પૂનમની રાત્રિએ ગામની આથમણી બાજુ વડના ઝાડ હતા. ત્યાં વિશાળ મેદાનમાં રાસ રમવાની વ્યવસ્થા કરી હતી. ત્યાં સર્વ સંત હરિભક્તો એકત્રિત થયા પછી શ્રીજી મહારાજ પધાર્યા. એ વખતે મહારાજે જરિયાની વસ્ત્રો, ઘૂઘરીઓવાળો જામો, સુવર્ણના આભૂષણો, બંને પગમાં ઘૂઘરીઓવાળા ઝાંઝર પહેર્યા હતા. જ્યારે મહારાજ સાધુઓ સાથે રાસ રમવા લાગ્યા ત્યારે ઝાંઝર અને જામાની ઘૂઘરીઓનો મધુર ઝણકાર થતો હતો. એ રાસની 3 થરી ઉત્તમ ગોઠવણ થઈ હતી. પ્રથમ હારમાં મોટા સદ્ગુરુઓ અને મહારાજ રહ્યા. બીજી હારમાં બીજા સાધુ, પાળા અને બ્રહ્મચારીઓ ગોઠવાયા અને તેમની ફરતી ત્રીજી હારમાં હરિભક્તો રહ્યા. ઝાંઝ, મૃદંગના આકર્ષક ધ્વનિ સાથે સંતો મધુર અને ગંભીર કંઠથી સુંદર કીર્તનો બોલીને અલૌકિક છટાથી રાસ રમવા લાગ્યા. જગતના ભાવો ભૂલી ઈશ્વરી આનંદમાં મસ્ત બની જઈ જુદી રીત અને શ્રેષ્ઠ ઢબથી રાસની બરાબર જમાવટ થઈ હતી.
જેમ યમુના કિનારે એક ગોપી અને એક શ્રીકૃષ્ણ ભગવાન એમ અનેક સ્વરૂપો ધારી રાસલીલા કરી હતી, તેમ મહારાજે પણ જેટલા સાધુ હતા તેટલા રૂપે થઈને સાધુઓ સાથે રાસ લેવા લાગ્યા. એ સમયે આકાશમાંથી અનંત કોટી મુક્તો દર્શન કરી પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. આ અદ્ભુત દ્રશ્ય જોઈને હજારો નરનારીઓ આશ્ચર્યમુગ્ધ થઈને હર્ષઘેલા બની ગયા હતા. રાસ રમતા રાત્રિના 12 વાગ્યા ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે, મહારાજ હવે રાખો, સાધુઓને રાસના કીર્તન કંઠસ્થ હતા તે પૂરા થયા છે. પછી ચોપડી લઈને કીર્તનો ગાવા લાગ્યા ત્યારે ગવરાવનારને બ્રહ્માનંદ સ્વામીએ સાન કરી કે એક ચરણ બોલી બીજે ચરણે નામ બોલી દેવું. એમ કરતા ચોપડીમાંથી કીર્તનો ખલાસ થયા એટલે કહ્યું કે ચોપડીના કીર્તન પણ થઈ રહ્યા છે. ત્યારે મહારાજ કહે, હવે પ્રેમાનંદ સ્વામીના કીર્તનની ચોપડી લાવો. પછી તે લાવ્યા અને તેમાંથી કીર્તનો ગવરાવના લાગ્યા. એમ કરતા 2 વાગ્યાનો સમય થયો. વળી ફરીથી બ્રહ્માનંદ સ્વામીએ વિચાર કર્યો, જે મહારાજ તો આજ સવાર સુધી રમતા બંધ રહેશે નહીં અને હજુ આવતીકાલે પડવો છે, તેથી રંગે રમવાનું છે અને સાધુઓ થાકી જશે. એમ વિચારી યુક્તિથી એક માણસને સમજાવી ઝૂંપડા પાસે ઘાસનો ઢગલો પડ્યો હતો તે સળગાવીને દોડો એમ ખોટો ગોકીરો કર્યો. સાધુઓ રાસ રમવું બંધ કરી તુરત જ પોતપોતાના ઝૂંપડા સંભાળવા ગયા. ત્યારે મહારાજ કહે કે આ કામ તો બ્રહ્માનંદ સ્વામીનું જણાય છે. એમ કહી ઝીણાભાઈ, દાદા ખાચર આદિ ભક્તજનો સાથે ગામમાં પધારી પોઢી ગયા. સહુ સંત હરિભક્તો પણ સૂઈ ગયા. આ રાસલીલાનું વર્ણન સંપ્રદાયના ગ્રંથોમાં ઉત્તમ પ્રકારે થયું છે. મોટા સંતોએ છંદો, કીર્તનો વગેરેથી પણ ભવ્ય રીતે ગાન કર્યું છે. પડવાને દિવસે સવારે નિત્ય નિયમથી પરવાર્યા પછી ગામ બહાર રંગ રમવા માટે જ્યાં કુંડ કરાવ્યા હતા ત્યાં સૌ સત્સંગીઓ આવ્યા. એટલે શ્રીજી મહારાજ સંત પાર્ષદો સહિત ત્યાં પધાર્યા અને મંચ ઉપર વિરાજમાન થયા. ત્યારબાદ મહારાજની આજ્ઞાથી હરિભક્તો પરસ્પર રંગે રમવા લાગ્યા. મહારાજે ગુલાલનું ગાડું મંગાવ્યું હતું, તેમાંથી પાર્ષદો પાસેથી ટોપલા ભરીને ગુલાલ પોતા પાસે મંગાવી સર્વ સંત હરિભક્તો ઉપર ઉડાડવા લાગ્યા. મહારાજ ગુલાલ ફેંકવાની જોડીના 2 છેડા પોતાના હાથે બાંધી 2 છેડા છૂટા હાથમાં રાખી ભારે યુક્તિપૂર્વક જોરથી અત્યંત વાત્સલ્ય ભાવથી ગુલાલ ફેંકતા હતા. મોટી મોટી તાંસળીઓ વડે અને મોટી પિચકારીઓથી ઘણી દૂર સુધી રંગ ઉડાડતા હતા. હજારો ભક્તજનો રંગથી તરબોળ બની જતા હતા અને ઘણા જ આનંદથી એકબીજાના ઉપર વારંવાર રંગની ઝડી વરસાવી હાસ્યરસનો અપૂર્વ આનંદ લૂંટતા હતા. આ રીતે સંતો અને સત્સંગીઓ શ્રીજી મહારાજની પ્રસાદીના રંગથી પરસ્પર સારી પેઠે રમ્યા. પછી મહારાજની આજ્ઞાથી નિત્યાનંદ સ્વામીની તરફ અર્ધા સંતો રહ્યા અને અર્ધા બ્રહ્માનંદ સ્વામીની તરફ રહ્યા. બધા સંતોને 2 ભાગમાં વહેંચી ફરીથી હોજમાં રંગ ભરાવી તૈયાર કર્યા. એમાંથી પિચકારીઓ ભરીને સામસામી એકબીજા ઉપર નાખી સંતો રંગે રમવા લાગ્યા. કછોટાવાળી એકબીજા મલ્લયુદ્ધની પેઠે પાનમાં આવી એવા મસ્તીથી રંગે રમવા લાગ્યા કે ઘડીભરમાં તો કુંડ ખાલી થઈ ગયા. પાણી પણ ખૂટવા આવ્યું. ત્યારે ગામમાંથી બીજો રંગ મંગાવ્યો અને પાણી માટે પખાલો વહેતી કરી દીધી. પખાલ ભરીને એક પોઠિયો આવ્યો. ત્યાં નિત્યાનંદ સ્વામીએ સાધુને સાન કરી એટલે પોતાના હોજ તરફ દોરી લાવ્યા. તે બ્રહ્માનંદ સ્વામીએ દીઠું એટલે મહાનુભાવાનંદ સ્વામી વગેરે પોતાના સાધુને લઈને ત્યાં ગયા અને ચાલાકીથી પોઠિયા ઉપરથી પખાલ ઉપાડી લાવ્યા અને પાણી પોતાના હોજમાં નાખ્યું. એવામાં પાણીના 8 માટલા ભરીને 8 જણાને આવતા નિત્યાનંદ સ્વામીએ જોયા એટલે ભગવદાનંદ સ્વામી વગેરે સંતોએ દોડીને માટલા લઈ લીધા ને પોતાના હોજમાં ઠાલ્યા. આમ વારંવાર ઝપાઝપી કરીને સંતોએ સામસામી રંગની રમઝટ બોલાવી. એ સમયે આનંદના ઊંચા અવાજો સાથે ઉલ્લાસથી એકબીજા તરફ દોડીને રંગે રમતા હતા. એ વખતે એક તરફ ઢોલ, શરણાઈ આદિ વાજિંત્રો પણ વાગતા હતા. ચોતરફ ઉભેલા હજારો હરિભક્તો સંતોની એ રંગલીલા જોઈને ખૂબ હર્ષ પામતા હતા. આમ કરતા બપોર થઈ ગયા ને રંગ પણ ખૂટ્યો. ત્યારે કેટલાક સંતો રંગના કાદવથી રમવા લાગ્યા. હા જોઈને મહારાજ હસવા લાગ્યા. પછી તાળી પાડીને કહ્યું કે હવે રાખો અને સૌ નહાવા ચાલો. એમ કહીને સાબડી નદીમાં સંત હરિભક્તો સહિત સ્નાન કરવા પધાર્યા. સૌએ સ્નાન કર્યું તેથી ધરાનું પાણી રંગીન થઈ ગયું. શ્રીજી મહારાજે પ્રસાદીના વસ્ત્રો ઝીણાભાઈને આપ્યા હતા તે હાલ જૂનાગઢ મંદિરમાં મોજૂદ છે. સ્નાન કરી શ્રીજી મહારાજ ઝીણાભાઈના દરબારમાં પધાર્યા ને ત્યાં વિવિધ ઉત્તમ મિષ્ટ ભોજનો જમ્યા. પછી સંઘના સર્વ મનુષ્યોને જમાડીને તૃપ્ત કર્યા. સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના 88મા પ્રકરણમાં સંક્ષેપથી સુંદર રીતે આ વર્ણન કર્યું છે. તેમણે પ્રત્યક્ષ અનુભવેલા એ દિવ્ય પ્રસંગના સ્મરણ ચિંતનથી આપણી દિવ્યતા અનુભવીએ.
આવી બેઠા છે મંચે મહારાજ, કહે સાંભળો સૌ મુનિરાજ. લાવો રંગ છાંટું મારે હાથે, જે જન રહ્યા તેને માથે. પછી રંગ લઈ અલબેલે, છાંટ્યો સહુની ઉપર છેલે. પછી ભરી ગુલાલની જોડી, નાખી નાથે રંગી સંત ટોળી. ઉડે ગુલાલ અંબર છાયો, ચડી ગર્દમાં સૂર છપાયો. પછી મહારાજ કહે મુનિરાય, હવે રમો પરસ્પર માય. સારો રંગ ભરાવ્યો છે હોજે, બેઉ ટોળા કરી રમો મોજે. પછી સખા થયા સાવધાન, મચ્યો ખેલ જુએ ભગવાન. ચાલે પરસ્પર પિચકારી, ઉડે રંગ સોરંગના વારી. જાણું આવ્યો મેઘ અષાઢે, ચાલ્યા પૂર ભર્યા નીર ખાડે. મચી જડી ચાલ્યો રંગ રેલી, થયો કીચર રચી જાણું એલી. એમ રમે મુનિ માહો માયા, વાજે બહુ વાજિંતર ત્યાંય. હોડા હોડમાં કોઈ ન હારે, જીત્યા જીત્યા ત્યાં શબ્દ ઉચ્ચારે. એમ ખૂબ મચાવ્યો ખેલ, જોઈ એમ બોલ્યા અલબેલ. સંતો રાખો રાખો રમવાનું, થાય છે અવેર જમવાનું. ચાલો નાવાને સર્વે સાથ, એમ કહ્યું વજાડીને હાથ. એમ કહ્યું વજાડીને હાથ. આ પ્રમાણે દરબાર જીણાભાઈ અને એમના કુટુંબીઓનો પ્રેમ, શ્રદ્ધા અને ઉદારતાથી અપૂર્વ પ્રકારે મહોત્સવ ઉજવ્યો હતો. આ મહોત્સવમાં ગામના માણસોએ ભાવથી બહુ જ સેવા કરી હતી. હજારો માણસો માટે ચોતરફના ગામડાઓમાંથી સામાન લાવવો, ઝૂંપડા બાંધવા, ઉતારા પાણી અને પાઘરણ પૂરું પાડવું, સીધા સામગ્રીની તૈયારી કરવી, મોટા મોટા વાસણો મેળવવા અને તેને હંમેશા સાફ કરવા વગેરે અનેક સેવા કાર્યો કરવામાં સાધુ સત્સંગીઓની સાથે ગામ લોકોએ પણ ઘરકામ છોડી ઊંઘ ઉજાગરા વેઠી ઉત્સાહથી મહેનત કરી હતી. શ્રીજી મહારાજ તેમના ઉપર ઘણા પ્રસન્ન થયા હતા. એટલે ઉત્સવ સમાપ્ત થયા પછી એક દિવસ મહારાજે જીણાભાઈના કામદારને બોલાવીને કહ્યું કે ગામ લોકોએ આ ઉત્સવમાં ઘણી સેવા કરી છે, માટે આપણે એમને કોઈ સારું મિષ્ટાન્ન બનાવીને જમાડવા છે. તો તમે કહો શું બનાવીશું? ત્યારે કામદાર કહે, મહારાજ, અહીં રબારી, ભરવાડ અને આહિર જ્ઞાતિના લોકોની વસ્તી વધારે છે. એ લોકોને તો ચોખા, ઘી અને ગોળ જમાડીએ તો વધારે રાજી થાય. મહારાજ કહે, કામદાર, તમે લોભ કરો છો. ભલે ગમે તેટલું ખર્ચ થાય, પણ અમારે તો સારામાં સારું મિષ્ટાન્ન જમાડવું છે. માટે હવે ગામમાંથી 5-7 આગેવાન માણસોને બોલાવો, તે કહે એ પ્રમાણે કરીએ. પછી એ લોકોને બોલાવ્યા એટલે તે આવ્યા. મહારાજ કહે, તમે સર્વે ગામ લોકોએ ઉત્સવમાં બહુ સેવા કરી, તેથી અમે તમારા ઉપર ખૂબ રાજી થયા છીએ. આપણે ધુમાડાબંધ ગામ જમાડવું છે, તો તમે જે કહો તે સારામાં સારું જમણ બનાવીએ. તમે કહો તો શ્રીખંડપુરી, દૂધપાક કે બાસુંદીપુરી બનાવીએ, અથવા તો મોહનથાળ, આખી બુંદી કે હલવો કરીએ. ઘેબર, ધારીપુરી, સાટા, જલેબી અને તમે કહો તો 5 શેર ઘી પાઈને સરસ મેસૂબ બનાવીએ. અમારે તમને સારામાં સારું જમણ આપવું છે. મહારાજની વાત સાંભળીને તે લોકો એકબીજાના મોઢા સામું જોઈ જરા હસીને પરસ્પર વાત કરવા લાગ્યા કે તે કોરા સુખડામાં આપણે ધરાઈએ નહીં. જો જમાડવા હોય તો આપણી નાતના રિવાજ પ્રમાણે કરે તે કર્યું કહેવાય. પછી એકમત કરીને પોતાની અસલ ભાષામાં કહ્યું કે મહારાજ, એ શહેરના કોરા સુખડાથી અમારું પીઠ ઠરે નહીં, માટે જો તમારે જમાડવાની સત્તા હોય તો શેલણ પાઓ. મહારાજ કહે, શેલણ એ ક્યાં શું? ત્યારે જીણાભાઈ કહે, મહારાજ, નાઘેરનો ઢીલો ગોળ અને ચોખા અને એમાં તાંબડીની ધારે ઘી પીરસાય, તેને આ લોકો શેલણ કહે છે. એ જ સારામાં સારું જમણ એમનામાં ગણાય છે. મહારાજ કહે, આ તો ભારે સહેલું અને સરસ છે. બધી ઘરની જ ચીજો, અને વળી કંદોઈને બોલાવવું જ ન પડે. ઠીક, ત્યારે બહુ સારું. તમે આજે જ ગામમાં સાદ પડાવી દો કે કાલે દરબાર તરફથી આખા ગામને ધુમાડાબંધ જમણ છે, માટે દરેકે હાજર રહેવું.
પછી તાજું ઘી અને ગોળ, ચોખા વગેરેની બધી સગવડ કરીને બીજે દિવસે ગામના સર્વ લોકોને આગ્રહપૂર્વક મહારાજે સ્વહસ્તે તાંબડીની ધારે વારંવાર ઘી પીરસીને જમાડ્યા. બધા જમીને ખૂબ જ તૃપ્ત થયા અને રાજી થઈને પરસ્પર પ્રશંસા કરવા લાગ્યા. ગામ લોકો બધા જમી રહ્યા પછી મહારાજે પૂછ્યું કે હવે જમવામાં કોઈ બાકી નથી ને? ત્યારે સહુએ કહ્યું કે બધાએ જમી લીધું છે, કોઈ પણ બાકી નથી. ત્યારે નદીની સામે કિનારે માણસોને હરતા ફરતા જોઈને મહારાજે કહ્યું, પેલા કોણ છે? એ જમ્યા કે નહીં? ત્યારે કોઈએ કહ્યું કે મહારાજ, એ તો વગડાના માણસો છે, તે જીવ હિંસા કરે ને વગડામાં જ ફરતા હોય છે, એવા પાપીને કોણ જમાડે? મહારાજ કહે, સૂર્ય ઉગે છે તે પુણ્યવાળા કે પાપી સર્વને સરખો જ પ્રકાશ આપે છે. વરસાદ આવે છે તે પણ સારા નરસા દરેક સ્થળે વરસે છે. પથ્થરમાં, કાંટાવાળી ભૂમિમાં કે ખાર ભૂમિમાં ન વરસવું એમ કંઈ એ વરસાદ પક્ષપાત કરતો નથી. માટે એમને પણ અહીં બોલાવો, આપણે જમાડીએ. પછી તત્કાળ તે વગડાના લોકોને બોલાવ્યા એટલે મહારાજે પોતે જ તાંબડીની ધારે ઘી પીરસીને સારી પેઠે જમાડ્યા. એ લોકોએ જિંદગીમાં આવું કોઈ દિવસ ખાધેલું નહીં, તેથી જમીને બહુ જ ખુશી થયા. કેટલાક સમય પછી એ વગડાના લોકોમાંથી એક વ્યક્તિ બીમાર થયો. બહુ તાવ આવે ને કંઈ ખાવું ભાવે નહીં. એ લોકો ગામમાંથી જુવાર બાજરાના ટુકડા માંગી લાવે, તેમાંથી બાજરાનો ટુકડો આપે અને કહે, લે ખા. પણ તે વ્યક્તિને પોતાને કંઈ ભાવે નહીં, એટલે તે કહે, એ તો મને નથી ભાવતું, બીજું કંઈ સારું હોય તો ખાઉં. આમ ખાવાનો વિચાર કરતા કરતા મહારાજે એમને જે જમાડેલું તે યાદ આવ્યું. તેથી કહે, આપણે અમુક વર્ષ પહેલાં પંચાળે ગયા હતા ને ત્યાં જે જમ્યા હતા એવું હોય તો ભાવે. ત્યારે તેના સગા સંબંધીઓ કહે, ભાઈ, આપણા ભાગ્યમાં એવું ક્યાંથી હોય? એ તો કોઈકનો વિવાહ હશે, તે વળી કોઈ દયાળુ માણસે આપણને જમાડ્યા હતા. પેલો બીમાર માણસ પોતાના મનમાં વારંવાર વિચાર કરવા લાગ્યો કે ઓહો, એ જમણ કેવું સરસ હતું, એના જમાડનારા કેવા દયાળુ હતા, એમણે કેવા સુંદર વસ્ત્રો પહેર્યા હતા. જો અબ ઘડી એ અહીં આવે અને હું એમની પાસે જાઉં તો એ મને જરૂર ફરીથી એવું જ જમાડે, એવા એ દયાળુ હતા. આ રીતે તે બીમાર માણસ શ્રીજી મહારાજના હાથે જમ્યો હતો તે પ્રસંગનું વારંવાર સ્મરણ કરી રહ્યો હતો. પરંતુ એવામાં એના દેહનો અંત આવ્યો અને મહારાજ સાંભળી આવ્યા. તેથી દયાસાગર અધમ ઉદ્ધારક શ્રી સહજાનંદજી મહાપ્રભુએ તે વખતે પેલા વ્યક્તિને દિવ્ય રૂપે દર્શન દીધા. મહારાજને પોતા પાસે આવતા જોઈને તે બોલી ઉઠ્યો કે ઓલે આપણને જમાડ્યા હતા તે પીતાંબર પહેરીને અહીં આવ્યા છે ને મને કહે છે કે તું મારી સાથે ચાલ, માટે હું તો એમની સાથે જાઉં છું. આમ કહી દેહ ત્યાગ કરીને તે શ્રીજી મહારાજની સાથે ગયો. પામર કે પાપી જીવ હોય તેને પણ જો અંત વખતે ભગવાન સાંભળી આવે તો તેનો પણ ઉદ્ધાર થાય છે. આવો ભગવાનના સ્મરણ ચિંતનનો અદ્ભુત મહિમા છે. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતોમાં ઉત્સવ સમૈયા કરવાનો હેતુ કહેવાની સાથે મુક્ત, મુમુક્ષુ, વિષયી અને પામર વગેરે ન્યૂનાધિક સ્થિતિવાળા સર્વેનું પણ સદા એક સરખી રીતે હિત થાય એ માટે શ્રેષ્ઠ સરળ ઉપાય બતાવ્યો છે. મહારાજ કહે છે, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે જે અવતારે કરીને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી અને બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને એ સર્વેને સંભાળી રાખવા. તે શા સારું? જે કદાપી દેહ મૂક્યા સમયે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિશે જે લીલા કરી હોય તે જો સાંભળી આવે અથવા સત્સંગી સાંભળી આવે અથવા બ્રહ્મચારી અને સાધુ સાંભળી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય. તે માટે અમે મોટા વિષ્ણુ યાગ કરીએ છીએ. જન્માષ્ટમી અને એકાદશી આદિક વ્રતના વર્ષો વર્ષ ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી, સાધુ, સત્સંગીને ભેળા કરીએ છીએ. અને જે કોઈ પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. ઝીણાભાઈના બહેન શ્રી અદીબા સાંખ્યયોગ ધારીને પ્રભુનું ભજન કરતા હતા. ગઢપુરના સાંખ્યયોગી બહેનો શ્રી રાજબા અને જીવુબાની સેવા અને સમાગમ કરીને તેમની પાસે સતીગીતાનો અભ્યાસ કરતા. એકવાર મહારાજ ઉગમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા. તે સમયે અદીબાએ મહારાજને સાદ કર્યો. ત્યારે મહારાજ કહે, શું કહો છો? ત્યારે અદીબા કહે, થાળ કરીને તમને જમાડવા છે અને સાધુને પણ જમાડવા છે. ત્યારે મહારાજ કહે, કેટલા સાધુ જમાડવા છે?
ત્યારે અદીબા કહે 4 સાધુને જમાડવા છે. ત્યારે મહારાજ કહે કોને કોને જમાડશો? ત્યારે અદીબા કહે મુક્તાનંદ સ્વામી, ભાયાત્માનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને શુક સ્વામી, એ 4 સાધુને જમાડવા છે. ત્યારે મહારાજ કહે કરો થાળ. પછી અદીબાએ થાળ તૈયાર કર્યો અને મહારાજને બોલાવવા માણસ મોકલ્યો. ત્યારે મહારાજ સાધુને લઈને જમવા પધાર્યા. તે ઉત્તરાદા બારને આથમણે ઓરડે બારણામાં બાજોઠ ઉપર આથમણે મુખારવિંદે વિરાજમાન થયા. ત્યાં થાળ આવ્યો. તે જમવા બેઠા ને સાધુઓ તે ઓરડાની ઓસરીમાં દક્ષિણાદે મુખે મહારાજના દર્શન થાય તેમ જમવા બેઠા. પછી અદીબાએ મહારાજ આગળ થાળ ધર્યો અને બોલ્યા જે જમો મહારાજ. ત્યારે તે થાળમાંથી મહારાજ મોતીયો લાડુ એક જમ્યા. ત્યારે બ્રહ્માનંદ સ્વામીને સંકલ્પ થયો જે કંઈક રમૂજ કરીએ તો મહારાજ વધારે જમે. પછી સ્વામીએ રમૂજ કરી. તે મહારાજ હસતા જાય. એટલે ભાયાત્માનંદ સ્વામીને પણ સંકલ્પ થયો અને બોલ્યા જે મહારાજ ઉત્તર ભારતના માણસો બહુ જમે. પછી તે દેશની વાત કરી. જે એક માણસ કોઈકને ઘેર મહેમાન થઈને ગયો એટલે તે ઘરધણીએ પૂછ્યું જે તમારા વાસ્તે જમવાનું કેટલું કરવું? ત્યારે મહેમાન કહે ચોખા તો જાયના ફૂલ છે, માટે હાંડી ભરીને કરજો, અને જો ઘઉંની રોટલી કરો તો વેતભર કરજો, અને જો બાજરાના રોટલા કરો તો 5-7 કરજો, અને દાળ તો હાંડી ભરીને કરજો. તે વાત સાંભળીને મહારાજ જમતા જમતા હસે અને બોલ્યા જે તે વાત તો કંઈ મનાય તેવી નથી. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે હા મહારાજ, ઉત્તર દેશના માણસોની એ વાત સાચી છે. એમ કહીને પછી રામપ્રતાપભાઈની વાત કરી કે ભાઈ પંચાળે રહ્યા હતા. તે નિત્ય પેટ ઉપર હાથ ફેરવીને પેટ વગાડે અને બોલે જે પંચાળા કા પાણી બહોત ભારી. પણ ભારે વસ્તુ જમે એટલે પચે નહીં અને પછી પાણીનો વાંક કાઢે. ત્યારે મહારાજે પૂછ્યું ભાઈ શું જમતા? ત્યારે સ્વામી કહે અમારાથી તે વાત કહેવાય નહીં, કેમ કે કહીએ તો ભાઈને સારું ન લાગે, અને એ અદીબા સાંભળે તો તેને પણ સારું ન લાગે, માટે કહેવી નહીં. ત્યારે મહારાજ કહે એ વાત તો કહો જ. એટલે બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું ભાઈ સવારમાં માખણ અને સાકર જમે, બપોરે શીરો પૂરી અને શાક જમે, સાંજે દૂધ સાકરનો કઢો જમે, અને એવી ભારે વસ્તુ પચે નહીં એટલે પેટ ઉપર હાથ વજાડે અને કહે પંચાળા કા પાણી બહોત ભારે. ત્યારે મહારાજે પૂછ્યું કેટલું કેટલું જમતા? ત્યારે સ્વામી કહે એ તો અદીબા જાણે. એટલે મહારાજ કહે લ્યો અદીબાને જ પૂછીએ. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે જેમ છે તેમ અદીબા તમારી પાસે વાત નહીં કરે, કેમ કે તેમના દેશમાં એવી રીત છે જે ઘેર મહેમાન આવ્યો હોય તે જાજો જમે તો પણ ઘરધણી કહે જે કાંઈ જમ્યા નહીં, અને જેટલું કર્યું હતું તે સર્વે પડી રહ્યું, માટે અદીબા બરોબર વાત નહીં કહે. ત્યારે મહારાજ કહે અમે યુક્તિથી તેમને પૂછીશું, એટલે જેમ હશે તેમ કહેશે. ત્યારે સ્વામી કહે અમને આ વાતનો વિશ્વાસ આવતો નથી જે તમારી આગળ પૂરેપૂરી વાત કરે, તો પણ પૂછી જુઓ. પછી મહારાજે જમતા જમતા અદીબાને બોલાવ્યા અને કહ્યું જે અમે તમારા વિશ્વાસથી રામપ્રતાપભાઈને પંચાળે મૂકતા આવ્યા હતા, પણ તમે ભાઈની સારી ખબર ન રાખી એટલે ભાઈ કચવાણા. તે આ તમે બહુ ખોટું કર્યું, તો ભાઈને તમે શું જમવા આપતા? ત્યારે અદીબા કહે સવારમાં માખણ અને સાકર આપતા. એટલે મહારાજે સામે 1.25 શેરનો એક પથરો હતો તે સામે આંગળી કરીને કહ્યું આ પથ્થર જેટલું માખણ આપતા? ત્યારે અદીબાએ હા પાડી. પછી મહારાજ કહે સાકર કેટલી આપતા? ત્યારે અદીબા કહે 1/2 શેર જાજેરી આપતા. તે પછી બપોરે 1/4 શેર લોટ, 1/4 શેર ઘી અને 1/4 શેર સાકર તેનો શીરો કરી જમાડતા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી સામે જોઈ મહારાજ હસ્યા અને કહ્યું ગણો જોઈએ નિત્ય જમવાનો કેટલો ભાર થયો. એવી રીતે રમૂજની વાતો કરે છે ત્યાં 4 સાધુ માટેનું જમવાનું પણ જે મહારાજના થાળમાં મૂક્યું હતું તે બધું મહારાજ જમી ગયા. એટલે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે હવે વાત શી કહેવી, અહીં જુઓ ને બધો થાળ ખાલીખટ થઈ ગયો. એમ કહીને સ્વામી હસ્યા. એટલે મહારાજ પણ બોલ્યા જે આજ તમે બહુ રમૂજ કરી એટલે વાતોમાં અમને જમવાની પણ ખબર રહી નહીં. પછી મહારાજે અદીબાને કહ્યું હવે કંઈ સાધુને જમાડીએ એવું છે? ત્યારે અદીબા કહે ભાત છે પણ બીજું કશું નથી. એમ કહીને અદીબા બહુ રાજી થયા, કેમ જે મહારાજ સારી પેઠે જમ્યા. પછી મહારાજ કહે ત્યારે જે હોય તે લાવો, આ સાધુને જમાડીએ. ત્યારે અદીબા ભાત સાકર અને ઘી લાવ્યા. તે મહારાજે સાધુને પીરસ્યું. એટલે બ્રહ્માનંદ સ્વામીએ મર્મ કર્યો જે મહારાજ આ ભાયાત્માનંદ સ્વામી તો ઘી નહીં જમે. ત્યારે મહારાજ કહે તમે મર્મ કરશો નહીં, અમારે હાથે તો ભાયાત્માનંદ સ્વામી ઘી જમશે. એમ કહીને મહારાજે ઘી સાકર અને ભાત 2-3 વાર પીરસીને સાધુને સારી પેઠે જમાડ્યા. પછી મહારાજે હાથ ધોયા અને રૂમાલ વડે કોરા કર્યા. એટલે અદીબા મુખવાસ લઈને આવ્યા.
તે જમતા જમતા મહારાજ અક્ષર ઓરડીએ પધાર્યા અને સાધુઓ પગે લાગીને આસને ગયા. દરબાર શ્રી ઝીણાભાઈએ જેમ પંચાળામાં ઉત્સવો અને સેવા કાર્યો કર્યા હતા તેમ જૂનાગઢમાં પણ ઘણી ઉપાધિઓ સહન કરીને અનેકવાર શ્રીજી મહારાજની ઉત્તમ સેવા બજાવી હતી. વિક્રમ સંવત 1882ની સાલમાં જૂનાગઢમાં પોતાની જમીન હતી. તે અર્પણ કરીને શિખરબદ્ધ મંદિર કરવા માટે શ્રીજી મહારાજને પ્રાર્થના કરી. ભક્તવત્સલ ભગવાને તેમની ઈચ્છા મુજબ સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી પાસે ભવ્ય અને વિશાળ મંદિર તૈયાર કરાવ્યું અને વિક્રમ સંવત 1884માં સ્વહસ્તે મૂર્તિઓ પધરાવી. આ રીતે ઝીણાબાઈના શુભ સંકલ્પથી સૌરાષ્ટ્રવાસી મુમુક્ષુઓના કલ્યાણ માટે જૂનાગઢમાં મોક્ષનું મહાધામ સ્થપાયું. આ રીતે ઝીણાભાઈએ અતૂટ શ્રદ્ધાથી જિંદગીભર ખૂબ વિવેક અને ઉદારતાથી સેવા સમાગમ કરી શ્રીજી મહારાજની પૂર્ણ પ્રસન્નતા મેળવી હતી. પોતે ઘણા વ્યવહારકુશળ હતા. કેટલાય પ્રસંગોમાં વ્યવહારિક રીતે સત્સંગનું શોભે તેમ કરેલું. આથી એ સત્સંગમાં મોટેરા ગણાતા. છેલ્લી વાર ઝીણાભાઈની બીમારીના સમાચાર મળ્યા કે તરત જ શ્રીજી મહારાજ તૈયાર થયા. અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી મહારાજ તથા દાદા ખાચર, સોમલા ખાચર, સુરા ખાચર વગેરે 5-7 ઘોડેસવારો સાથે રાતોરાત રવાના થઈને વહેલી સવારે જૂનાગઢ આવી પહોંચ્યા હતા. આટલી બધી મહારાજને ઝીણાભાઈ તરફ શુભ લાગણી હતી. મહારાજને જોઈ એમના માતુશ્રી ગંગાબા બહુ જ રાજી થયા અને એમ બોલ્યા, જે મહારાજ તમે પધાર્યા તેથી ઝીણાભાઈનો રોગ મટી જશે ને સાજા થશે. ત્યારે મહારાજ કહે, અમે ઝીણાભાઈને નખમાં પણ રોગ નહીં રહેવા દઈએ, સાજા અને અતિ સુખિયા કરશો. પછી દીવાનખાનામાં મેડી ઉપર જ્યાં ઝીણાભાઈનો ખાટલો હતો ત્યાં પધારી મહારાજે તેમને દર્શન દીધા અને પાસે બેસીને જ્ઞાન વાર્તાઓ કરી. પછી તેમના ઉપર અતિ પ્રસન્ન થઈને બોલ્યા કે ઝીણાભાઈ, માંગો માંગો, જે માંગો તે તમને આપો. ગોલોક, વૈકુંઠ કે અક્ષરધાર એમાંથી જ્યાં તમારે રહેવાની ઈચ્છા હોય તે ધામ આપું. અનેક બ્રહ્માંડોની ઉત્પત્તિ, સ્થિતિ ને પ્રલય કરવો ઇત્યાદિ કોઈ ઐશ્વર્યોની ઈચ્છા હોય તો તે અધિકાર તમને આપું. ત્યારે ઝીણાભાઈ કહે, મારે કોઈ ધામની કે કોઈ અધિકારની મનમાં ઈચ્છા નથી, પરંતુ મારા મનમાં એમ ઈચ્છા છે જે આ મુકુંદાનંદ બ્રહ્મચારી તથા ભગુજી, રતનજી આદિ સેવકો જેમ નિરંતર તમારી પાસે સેવામાં છે તે સાથે મને પણ તમારી અખંડ સેવામાં રાખો. તથા આ મેડી આગળ મારી જમીન છે ત્યાં મંદિર કરવું, આટલું હું માંગુ છું. મહારાજ બોલ્યા કે જાઓ, એ વર તમને આપ્યો. પછી મહારાજ કહે, આ તમારા પુત્ર હઠીની કાંઈ ભલામણ કરવી છે? ત્યારે ઝીણાભાઈ કહે, જો હઠી તમારો થશે તો મારે કાંઈ ભલામણ નહીં કરવી પડે, અને જો એ તમારો નહીં થાય તો હું ગમે તેટલી ભલામણ કરીશ તો પણ નકામી છે, માટે મારે કાંઈ પણ કહેવાની ઈચ્છા નથી. પછી પોતાનો અલૌકિક મહિમા કહી પોતાની મૂર્તિનું ધ્યાન કરાવીને મહારાજે ઝીણાભાઈને દેહ ત્યાગ કરાવી અક્ષરધામમાં પહોંચાડી દીધા. પછી એમના દેહને સારા વસ્ત્રો પહેરાવી પલાઠી વળાવીને એક તરફ બેસાડી માથે કિંમતી વસ્ત્ર ઓઢાડી દીધો. પછી મહારાજ ઓરડામાંથી બહાર નિસર્યા અને ઝીણાભાઈના માતુશ્રીને નીચેથી મેડી ઉપર બોલાવ્યા અને તેમને એક બાજુ બેસાડી ધીરજ આપવા માટે તે ન જાણી શકે તેમ વાત શરૂ કરી. તમારા ઝીણાભાઈને જૂનાગઢનું રાજ્ય મળે તો તમે રાજી કે નહીં? ત્યારે તે માજી બોલ્યા, જે ત્યારે તો બહુ રાજી થાઉં. ત્યારે મહારાજ કહે, જૂનાગઢ કરતાં તો વડોદરાનું રાજ્ય બહુ મોટું છે, તે રાજ્ય ઝીણાભાઈને મળે તો રાજી કેમ નહીં? ત્યારે ગંગામાં કહે, ત્યારે તો હું બહુ રાજી થાઉં. ત્યારે મહારાજ કહે, વડોદરાના રાજ્ય કરતાં અંગ્રેજનું રાજ્ય બહુ મોટું છે, તે જો ઝીણાભાઈને પ્રાપ્ત થાય તો તમે રાજી કે નહીં? ત્યારે ગંગામાં બોલ્યા કે હું બહુ રાજી થાઉં. ત્યારે મહારાજ કહે, આખી પૃથ્વીનું રાજ્ય ઝીણાભાઈને મળે તો તમે રાજી થાઓ કે નહીં? ત્યારે મહા બોલ્યા, જે ત્યારે તો હું બહુ રાજી થાઉં. પછી મહારાજ કહે, ઝીણાભાઈને ઇન્દ્રનું રાજ્ય મળે, અગર તો એક બ્રહ્માંડનું કે અનંત બ્રહ્માંડનું રાજ્ય મળે તો તમે રાજી થાઓ કે નહીં? ત્યારે માજી કહે, તો હું અતિશય રાજી થાવ. ત્યારે મહારાજ કહે, ઝીણાભાઈ તો એવી મોટી રાજગાદી ઉપર ક્યાંય રાજ કરતા હોય અને તમે તો અહીં હો, તેથી તમારા દેખવામાં તે આવે નહીં. ત્યારે ગંગામાં બોલ્યા કે હું એમ જાણું જે મારો દીકરો મોટી રાજગાદી ઉપર બેઠો છે, એમ જાણીને મારા મનમાં હું બહુ સુખ માનું. ત્યારે મહારાજ કહે, ઝીણાભાઈને અમે સૌથી મોટું રાજ્ય અને અખંડ અવિનાશી સુખ આપ્યું,
અને હવે ઝીણાભાઈ તમને પણ ત્યાં તેડી જશે. એમ કહી મહારાજ ગંગામાને કહે, આવો તમને ઝીણાભાઈના દર્શન કરાવીએ. આ પ્રકારની મહારાજની વાત સાંભળવાથી નાની ઉંમરના ગુણિયલ અને પ્રિય પુત્રનું અવસાન પ્રભુની હાજરીમાં થયું એ અહોભાગ્યની વાત છે એમ સમજી ગંગામાં દિલગીર ન થયા અને પછી ઝીણાભાઈના મૃતદેહને પાલખીમાં બેસાડીને અગ્નિ સંસ્કાર કરવા માટે દામોદર કુંડને માર્ગે લઈ આવ્યા. ત્યારે શ્રીજી મહારાજે પોતે ઝીણાભાઈની નનામી ઉપાડી. ત્યારે બીજા ભક્તજનો કહેવા લાગ્યા કે મહારાજ તમે રહેવા દો. ત્યારે મહારાજ કહે, માંગરોળના કમળશી ભક્ત બીમાર હતા, તેનો ખાટલો ઝીણાભાઈ પોતે ખભે ઉપાડી પંચાળે લઈ ગયા હતા અને ત્યાં 7 ખોટના સગા દીકરાથી પણ અધિક સેવા ખૂબ મહિમાથી કરી હતી. તેનો અમે આ બદલો આપીએ છીએ. પછી ભક્તોએ બહુ આગ્રહ કર્યો ત્યારે મહારાજે ઝીણાભાઈની નનામી બીજા ભક્તને ઉપાડવા દીધી. શ્રીજી મહારાજના સગા નાના ભાઈ શ્રી ઈચ્છારામજી મહારાજ અક્ષરવાસી થયા ત્યારે પણ મહારાજે તેમની નનામી ઉપાડી ન હતી. પણ ઝીણાભાઈની નનામી ઉપાડીને મહારાજે એ બતાવ્યું છે કે ભગવાન અને ભગવાનના ભક્તનો પક્ષ રાખવામાં અને સેવા કરવામાં મહારાજ કેટલા પ્રસન્ન થાય છે. આમ ઝીણાભાઈ એ સદાય મહારાજની અનુવૃત્તિમાં રહી સત્સંગની સેવા કરીને મહારાજનો રાજીપો મેળવીને અંતે મહારાજનો અખંડ સુખ લેતા થઈ ગયા. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં અમને ચોક્કસ જણાવશો. આપના પ્રતિભાવો અમને મહારાજના આવા જ દિવ્ય ચરિત્રોને વધુ સારી રીતે આપ સુધી પહોંચાડવા માટે પ્રેરિત કરતા રહે છે. અને આવા જ શ્રી હરિના ચરિત્રો નિયમિત સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને અન્ય ભાવિક ભક્તજનો સાથે શેર કરવાનું ભૂલશો નહીં. જય સ્વામિનારાયણ.